कोना लीजिए नाम, मात पिता गुरु आपना, लीजिए अमर पुरुष नाना। अमर पुरुष नाना, अमर कौन? मरे नहीं, खरे नहीं, जरे नहीं, अखंड अविगत, अमर। अमर कौन? મૃત્યુલોકમાં આ મૃતલોકમાં પૃથ્વીના પિંડ ઉપર જેણે પાઉં ધર્યો, આ સ્થૂળ શરીર એનો જેણે આશ્રય કર્યો, શરીરનો આશ્રય કર્યો, એણે એક દિવસ તત્વનો સંગ છોડવાનો રહેશે. 5 તત્વથી બંધાયેલું આ બંધારણ, રજ અને બૂંદથી સ્થિત થયેલું આ સ્થૂળ શરીર માતાના ઓદરમાં નતમસ્તકે 9 મહિના સુધી તપ કર્યું, તપ કર્યું, તપ તપ જપ. તું 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 नाम, तू अखंड, तू बहुनामी, तू वचन, तू सत, तू 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 पण तू. માતાના ઓદરથી આ સ્થૂળનો જન્મ થયો છે. એટલે આ સ્થૂળમાં જેટલો સમય આપણે રહેશું, આ શરીરની ઇન્દ્રિયો અને વૃત્તિઓમાં જેટલો સમય વિતાઈ રહેશું, એટલો સમય કામનાઓ આપણને સતત જકડી પકડી રાખશે. નિર્વિવાદ જેટલો સમય ઇન્દ્રિયો અને વૃત્તિઓમાં શરીરના ભાવમાં રોકાશું, એટલો સમય કામનાઓથી બંધાઈ રહેશું. શું કામ? આ શરીર માના ઉદરથી ઉત્પન્ન થયેલું શરીર છે. રજબુંદના બંધારણથી બંધાયેલું 5 તત્વ જેણે એક બીજમાં દાખલ કર્યા છે, તો એ પુરુષ કોણ છે? જેનો આજ શ્રાવણ મહિનામાં મહિમા ગવાય છે. એ શિવ અને શક્તિ ક્યાં અને કેમ યથાર્થ ગુરુ ગમે કેવી રીતે સમજીએ? એ અખંડ દેશમાં, એ અખંડ ગતિમાં એની મતિ સ્થિર છે. તો કેમ અને આપણે અસ્થિર કેમ?
કયા ઘર ઉપર એ સ્થિર છે અને કયા બે ઘર ઉપર આપણે અસ્થિર છીએ. સોચે ભૈયા, શ્રાવણ મહિનો કાનેથી પીવાનો છે, કાનેથી. અને કાનનો આકાર તમે સવારે અરીસામાં જુઓ ને ત્યારે કાનને જરા જોજો. કાનનો આકાર એવો છે, એ કાનની આકૃતિ પ્રમાણે જ આપણે ઊંધે માથે નતમસ્તકે માના ઓદરમાં હતા. એ કાનનો આકાર એવો છે. તમે અરીસામાં જોજો ને એકલા એકલા રાજી થાજો કે આ મારું બાળ સ્વરૂપ હતું, આ મારું તપસ્યાનું તાપસ સ્વરૂપ હતું, અને આજ કયું સ્વરૂપ છે. માત પિતા, માત પિતા ગુરુ આપણા. માતા પિતા એ ગુરુ છે હો. લીજીએ અમર પુરુષ નાના. અમર પુરુષનું સરનામું નોંધી લેજો. અમર પુરુષ એનું સરનામું લખી લેજો. अक्षय पुरुष एक पेड़ है, निरंजनवा की साख. अक्षय पुरुष एक पेड़ है, निरंजनवा की साख. तीन देव तीन डाली भई, पान कियो संसार. तीन देव देव तीन डाली बई, पान कियो संसार. पहलो नाम परमेश्वरो, पहलो नाम परमेश्वरो. जेने जग मांड्यो है जोई, तोई मन मूर्ख समझे नहीं. हरि करे सो हो, हरि करे सो हो.
ગૌરી નો નંદ ગુણેશ મનાવીએ ગુણેશ મનાવીએ માતાના દીકરા તરીકે ઓળખાણ આપી છે હો ગણપતિ મહારાજને માનો દીકરો છે એમ નહીં તો શંકરના દીકરા એમ બોલવું છે વાહ સંતો એ ગૌરી નો નંદ ગુણેશ મનાવીએ ગૌરી નો નંદ ગુણેશ મનાવીએ હરીને હુલાયા હરીને હુલાયા मेरे राम सोही रे मरम मेरी नजरों में आया सोही रे माणेक मेरी नजरों में आया આ બધી ગુરુગમની વાતો છે કારણ કૃષ્ણ ભગવાને અર્જુનને સંબંધ બતાવ્યો કે અર્જુન તું મારો મિત્ર છે તું મારો મિત્ર છે એટલે હું તારાથી કંઈ ચોરી નથી રાખતો બધી બાબત તને કહી દઉં છું કારણ કે તું મારો મિત્ર છે પરંતુ અર્જુન તું મને મિત્ર ભાવે માને છે આ મારું સ્વરૂપ અને મારું મૂળ સ્વરૂપ બેઉ અલગ છે મારા મૂળ સ્વરૂપની શાન તને સમજાવું પરંતુ તારી આ સંસારિક દ્રષ્ટિ મારા મૂળ સ્વરૂપને ઓળખી શકશે नहीं ओळखी सके अर्जुन हे पार्थ आ संसारिक दृष्टि बदली हवे हूं तने दिव्य दृष्टि आपू छू हे अर्जुन हूं दिव्य दृष्टि आपू छू अने ए दृष्टि थी मारा मूळ स्वरूप ने जो आ मारू मूळ स्वरूप છે કયું જમી
અસમાન બાવાજી મૂળ વિના માંડ્યા જમી અસમાન જમી અસમાન તમે મૂળ વિના માંડ્યા મૂળ વિના માંડ્યા જમીન આસમાન આસમાનને કોઈ દોરડા પકડી રાખતા નથી અને જમીનને કોઈ ઉચકી રાખતું નથી છતાંય કોના આકર્ષણથી આ પકડાઈ રહ્યા છે જમીન આસમાન મૂળ વિના માંડ્યા પરંતુ કેવી રીતે માંડ્યા જેમ છે તેમ જમી આસમાન તમારી નજર સામે માંડ્યા અને આંખો બંધ કરો એટલે આ ઘટમાં પણ એવી રીતે માંડ્યા છે જેમ પટમાં છે બ્રહ્માંડ છે એમ જ આ પિંડ છે આમાં આસમાન આ આકાશ છે જુઓ આકાશમાં અજવાળું છે આમાં પવન છે આકાશ અને પ્રકાશની વચમાં પવન છે એમાં પાણી છે પાણીની નીચે પૃથ્વી છે પૃથ્વીને પાણી બેયને એવી રીતે ભેળા રાખ્યા આકાશ ને પ્રકાશ બેયને એવી રીતે ભેળા રાખ્યા અને પવનની કળા વચમાં મૂકી હે જમી આસમાન મૂળ વિના માંડ્યા ઠીક કરીને ઠેરાયા એ કરીને ઠેરાયા મેરે રામ એ ઠીક કરી પિતા પાસે બીજિયા નામની શક્તિ અને માતા પાસે રજિયા નામની શક્તિ પણ એને ઠીક કરી અને સ્થિર કરી અને ઠેરાવ્યા કોણે ઠેરાવ્યા ઠીક કરીને ઠેરાયા મેરે રામ સોહી રે એ મરમ મેરી નજરોं में आया જ્યાં તમને દેખું ત્યાં છાયા તમારી મારા રામ ફરક કેટલો છે
કે પાંચ તત્વ નજર સામે દેખાય છે, એમાં પરમાત્મા સીધે સીધો છે અને આપણા જીવ જગતમાં પરમાત્માનો પડછાયો છે. આપણામાં ઈ પડછાયા રૂપે છે, એટલે આપણે આત્મા આત્મા કરીને એને પકડવા મહેનત કરીએ છીએ, પણ પકડાય એવો એમ નહીં. બોલો હે, પડછાયો પકડાતો ટ્રાય કરજો ઘરે એકલા હો તો ટ્રાય કરજો પડછાયો ને પકડવા. કોક ઉભા હોય તે રેવા દેજો, નકર મરોલી ભેરા કરી દે. ગાંડાઓની હોસ્પિટલમાં ભરતી કરશે પડછાયાને પકડવા. આમ કરશો તો પડછાયો પકડાતો. અખા ભગતે ના પાડી, અખા બાપાએ ના પાડી. શું? પડછાયા પકડતા નહીં. હે સંસાર ધુવાડા ના પાચકા, એ જોતા જોતા જનાર. આપણી કેટલી પેઢીઓ હાલી ગઈ. કોઈ પેઢીઓ આપણી પ્રયત્ન કરવા છતાંય રોકાણી નહીં. એટલે નક્કી છે કે આપણને અહીંયા રહેવા તો સંસાર ધુવાડાના એ બાચકારે જોતા જોતા જનાર. ઉડી જાસ રંગ આ પતંગનો, એને ઉડતા સુવાર, એને ઉડતા સુવાર. એ તે હરીના રસ પીજીએ. એમ આજે આપણે હરિરસ પીવાની તૈયારી કરી છે. હરિરસ પીવો ક્યાંથી પીવો? કાનેથી. પણ કાન તો જેનું તેનું જેવું તેવું સાંભળીને બેરા થઈ ગયા છે. આહા, કોઈ નિંદા સાંભળવામાં બાકી રાખ્યું નહીં. જેની તેની જેવી તેવી એવી બાબતો સાંભળીને કાનના પડદા ધ્રુજવાનું બંધ કરી દી એવા થઈ ગયા છે. છતાં તમારી પાસે કઈક મૂડી પડી હતી. કોની? તમારા પૂર્વજોની. તમારા લોહીમાં મળેલી મૂડી હતી સંસ્કારોની. એ સંસ્કાર કઈક જાગ્યા અને તમે ભાગ્યા, અને કાનના પડદા થોડા થોડા ધ્રુજતા હતા. એ પહેલા પહોંચી ગયા ક્યાં? સંતોના સંગમાં હો ચેતના જાગે છે. ચેતના જાગે એની ભ્રાંતિ ભાગે છે. એ ચેતના જાગે પણ જગાડે કોણ? આ ચેતના. એને તમે જગાડવા મહેનત કરો છો, પણ તમે તો તમારા સ્વાર્થ પૂરતી જગાડો છો. એટલે આપણું કરી લો ને, આપણું ગોઠવી લો ને. આપણા હચવાઈ ગયા, આપણા હવે જમી લીધું, એમ તમે તમારા પૂરતા રહી જાઓ છો. એને ચેતના કહેતા. ચેતના તો ઈશ્વર સંબંધી ખ્યાલોમાં મક્કમ રહે, ઈશ્વર સંબંધી નિર્ણયમાં સ્થિર રહે. એને ચેતના. એનું બીજું નામ સુરતા છે. એ જગાડવા વાળો કોક જોશે ને, એને જગાડે કોણ? ચેતના. ભ્રાંતિ ભાંગે પરંતુ ચેતના જાગે તો. શાંતિ રાખજો, ઉતાવળ કરતા નહીં. ભલે દર્શન એ તો તમે કર્યા છે, દર્શન કર્યા છે.
હવે તો આપણું દર્શન કેવું છે એ પ્રદર્શનને સુધારવા જેવું છે. કોઈક જગાડવા વાળો જોઈએ. મોટા ઘરમાં મોટા ઘરની વાત કરીએ આપણે. મોટા ઘરની. મોટું ઘર ક્યાં? કૈલાસ પર્વત ઉપર. કૈલાસ પર્વત ઉપર કોનું ઘર છે? નહીં બોલો, બીક લાગે છે. કૈલાસ આર્યો જોવા. કૈલાસ એટલી ઊંચાઈ ઉપર છે અને ઊંચાઈ ઉપર જવું હોય તો નીચેનો સંગ છોડવો પડે, પૃથ્વી તત્વને છોડવું પડે, ઊંચે ઉડવું પડે. તમારે એમ કે પ્લેનમાં જવું, તમે એમ કહો ના હું મારા ખેતરેથી બહાર નહીં નીકળું, મારા બંગલાના કમ્પાઉન્ડથી બહાર નહીં નીકળું, પણ તો પ્લેનમાં કેવી રીતે જઈ શકે? પ્લેનમાં ઉડવું હોય તો જમીનનો સંગ, એટલે હરિહરમાં ધ્યાન રાખવું પડે. ખા ખા, ડાયાબિટીસ તોય કે ખા, એસિડિટી તોય કે ખા, હવે જગ્યા નથી તોય કે ખા. પૃથ્વી તત્વ છે, પૃથ્વી તત્વ ખા, એમાં જરાક ધ્યાન દેવું પડે. ઉપર જવું હોય તો આ પૃથ્વી તત્વ, પછી જલ તત્વ, રસમયતાના સ્વાદો મૂકવા પડે, પછી વાયુ તત્વ, પછી પ્રકાશ, અને એની ઉપર આકાશ. ને આકાશના પોલાણમાં એ મેરુ સ્થિર, ગુરુના વચનમાં સ્થિર. કોણ? સદગુરુની ઓળખાણ તો કરો. કોણ ઈ સદગુરુ? કોણ ઓળખાવે? કોણ સદગુરુની શાન આપે? કોણ? મોટા ઘરની વાત કરીએ કે ન્યા શાન કોણે આપી? ઓ જી રે સંતો, હવે આપણી સંસારીઓની વાત નથી, હવે સંતોની વાત. સંતોની વાત આપણે સાંભળી લેવી છે, કાનેથી પી લેવી છે. પછી ભલે આપણાથી કાંઈ થાય નહીં તો કાંઈ નહીં, પણ કાનેથી પી તો લેવી છે એ વાત. સંતોની વાત શું છે જરા સોચે ભૈયા. મોટા ઘરમાં સંત પધાર્યા. એ જીરે સંતો ઉમૈયાને આશ્રમે ઋષિ નારદજી રે પધાર્યા. સતીએ સન્માન કીધા, એ જીરે સંતો પ્રેમે રે કરીને એવાએ પ્રશ્ન પૂછ્યા. રૂંઢમાળાના પ્રસંગ પૂછ્યા. એ જીરે સંતો ઉમૈયાને આશ્રમે ઋષિ નારદ પધાર્યા. એ ઋષિ નારદજી રે પધાર. નારદજી આવ્યા ને માતાજીને જગાડ્યા. તમને એમ થાય કે માતાજી સુતા હતા કે ના ના ના, પણ જગાડ્યા એટલે ઈ અર્થમાં કહું છું, તમે જાગતા નથી? જાગો છો ને તમે? કોઈ મને કયો કે અમે હુતા બેઠા છે, કયો હે અમે નિંદરમાં બેઠા એમ કયો?
નહીં, તમે જાગો છો પણ જાગૃતિ નથી. જાગૃતિ કેને કહેવાય? આપણે જાગીએ છીએ પણ જાગૃતિ નથી. એટલે આપણને બધાને ખબર નથી કે એક દિવસ આ શરીરમાંથી કાળ આવશે. ખબર છે કે નહીં? છે, પણ તોય આપણે બીએ છીએ. એનો કોઈ ડર લાગે છે અને એની પાછી કઈ તૈયારી છે આપણી પાસે? એટલે એ જાગૃતિ નથી. ઉમિયા માતાજીને નારદજીએ કીધું કે માં, તમે એક દિવસ શિવજીને પૂછીને આ જવાબ તો લો કે તમારે વારે વારે જન્મ લેવો પડે ને શિવજી અજન્મા. આ વાત કેમ છે? આ વાતનો ખુલાસો તો કરો. માને વાત ગમી. માતાજીએ શિવજીને પ્રસન્નતાની પળોમાં પૂછી લીધું, ભગવાન તમે અજન્મા અને હું તમારો પડછાયો થઈને રહું, મારે વારે વારે જન્મ લેવો પડે, આનું કારણ મને સમજાવો અને હું યોગ્ય લાગુ. મને પાત્ર ન હોઉં તો પાત્ર બનાવી એનું નિવારણે બતાવો. કારણ પછી એનું નિવારણ બતાવો, અને યોગ્ય ન હોઉં તો મને પાત્ર બનાવો. શિવજીના ઘરમાં એટલી બધી ઊંચાઈ ઉપર આ પ્રશ્નની ચર્ચા ચાલે છે. આપણે તો છેક સમુદ્રને કિનારે છીએ ભાઈ, અને સમુદ્રનું જળ કેવું છે? હે, નથી ચાખ્યું? સંસારનો સ્વાદ કેવો છે? કયો ને, બહુ સારું લાગે છે. શાબાશ. એમાં મીઠો મેરામણ છે હો. હા, સંસાર સાગરમાં પાછો એક મેરામણ મીઠો છે, પણ એ મીઠો મેરામણ તમારે બનાવવો પડશે. તમારે સજાગ થવું પડશે, તમારે જાગી જવું પડશે, સાવધાન થવું પડશે. ઇન્દ્રિયો ને વૃત્તિઓની સ્થિતિમાંથી, એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડશે. જાગૃતિ. ચેતના એટલે સુરતા. સુરતા કોણ જગાડે? શિવજી. પ્રશ્ન સાંભળીને બહુ રાજી થયા. સતીને કહેવા લાગ્યા, દેવી હું તો અજન્માના ઘરમાં છું, કારણ કે અખંડમાં મારી સુરતા રમે છે. કેમાં? એ ભાઈ, અખંડમાં મારી સુરતા રમે છે. અખંડમાં મારી સુરતા અહીંયા લાગી છે, અખંડમાં. અને તમે વારે વારે આ નવખંડમાં દર્શન કરી દ્રષ્ટિ કરો છો. નવે નવ ખંડમાં હુવા અજવાળા, મારી વસ્તુ તણા વેપારી, એવી એવી વસ્તુ તમે ઓરો મારા ભાઈલા. નવે નવ ખંડમાં હુવા અંજવાળા કોણ છે? પરમાત્મા આ તત્વોમાં સીધો છે. આકાશમાં જો કેવડો પથરાઈ ગયો છે, પ્રકાશમાં જુઓ ગરમ ને ઠંડો બે થઈને વહે છે, પવનમાં તો જુઓ એની લહેરું કેવી આવે છે, પછી પાણીમાં જલ તમે પીઓ છો. કોઈ દી એમ કીધું કે હે તાપીમાં તમે મારા શરીરમાં પધારીને મને પોષણ આપો, જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં મને મારી જરૂરિયાત પૂરી પાડો, મને એવું પોષણ આપો કે મારા પોષણમાં ક્યાંય પ્રમાદ ન આવે, ક્યાંય આળસ ન આવે, ક્યાંય અવગુણ ન આવે, ક્યાંય ભ્રાંતિ ન આવે, ક્યાંય ભેદ ન આવે, ક્યાંય સંશય ન આવે. તાપીમાં જલ, આ માતાજીનું નામ શું છે? તાપી માતા. પછી તમે ઈ તાપી માતાને જ પીઓ છો ને? તમે એમ શું કામે સમજો છો પાણીનો ગ્લાસ પીશું? ગ્લાસ પીવાય? ગ્લાસ તો સ્ટીલનો છે. ગ્લાસના ભૂકા કરીને કેમ પીઓ? કટકા કરીને કેમ ખાઓ? ગ્લાસ પીવા તો પીવાય છે. એનું નામ પાણી નથી, તાપી માતાનું જલ છે. એ તાપી માતા પોતે છે. તાપીમાં અને જલ બે જુદા નથી. તાપી માતા એ પોતે છે. પણ તમે કોઈ દી એવું એને કીધું કે માં મારા શરીરમાં પધારી
અને મને યોગ્ય પોષણ આપો. કીધું અન્ન ઈ દેવ છે, પણ રોટલી શાક દાળ ભાત બીજું ત્રીજું ખા ખા ખા, પણ કોઈ દી એમ કીધું કે હે અન્નદેવ મારા શરીરમાં પધારી મને એવું પોષણ સાત્વિક આપો કે મારા વિચારોમાં ક્યાંય વાસના કામના કે કોઈ પ્રત્યે દ્વેષ ભાવ ન રહે, એવું આપણે કહી શક્યા? ઈ તત્વોમાં ભગવાન પરમાત્મા સીધે સીધો છે અને આપણામાં ઈ પડછાયા રૂપે છે. એટલે પડછાયાને પકડવા આપણે ફાફા મારીએ છીએ, પરંતુ પડછાયો પકડાય એવો નહીં. બોલો હે, પડછાયો પકડાતો? શાબાશ. પડછાયો ક્યારે પકડાય? જ્યારે તમે તમને પકડો ત્યારે પડછાયો પકડાય. હવે આમાં આપણને પકડવા જઈએ તો આડી વૃત્તિઓ આવે છે, આડી ઇન્દ્રિયો આવે છે, આડું મન આવે છે, આડી આંખું આવે છે. ઉભો તરે, હું મને જોવો તો લેવા દે, આવું શું નથી આવતો, જા નથી આવું. એટલો બધો તમે કડક મિજાજ કરો કે મને જોઈ તો લેવા દે, મને ખાઈ તો લેવા દે. એમ આપણને પકડવા જઈએ પણ આડી ઇન્દ્રિયો અને વૃત્તિઓ આવે છે. એટલે આપણા ઘર સુધી, આપણી પકડ સુધી આપણને પહોંચવા દેતા. એમ શંકર ભગવાને કીધું, ભગવાન શંકરનું નામ તો જુઓ, સંગ કર. પણ આપણે સંગ કરીએ છીએ કેનો? બાવળથી મેલી દે બાથું, બાવળથી મેલી દે બાથું, સમરથ ધણીને શરણે જાતું. હે જીવ, અહમના અજ્ઞાનમાં અથડાઈને મને બધી ખબર છે, હું જાણું છું, હું કરું એ જ સાચું. એમ હવે તો બસ કર, હવે તો રેવા દે. બાવળથી મેલી દે બાથું, અખંડ ધણીને શરણે જાતું. ભગવાન શિવજીએ કીધું કે હે દેવી, મારી સુરતા અખંડમાં રમે છે, અખંડમાં રમે છે, અને તમે વારે વારે ચૂકી જાઓ છો, ભૂલી જાઓ છો, વિસ્મૃત થઈ જાઓ છો, એટલે જન્મ લેવો પડે છે. ભગવાન, હું લાયક ન હોઉં તો મને યોગ્ય પાત્ર બનાવો, લાયક બનાવો. પણ ભગવાન, તમારા પડછાયા તરીકે તમારી છાયામાં રહું છું, અને આટલી બધી અજાણ મને રાખો છો. મારી ભૂલ હોય તો મને કહો, એને હું સુધારું. તોય એમ કહે છે કે હું સુધારું. કેવું જોઈએ ને કે મારી ભૂલ હોય તો તમે સુધારી લો. બધું સુધારો છો, અને આ સુધારતા તમને શું વાર લાગે? શિવજી પ્રસન્ન થઈ. હવે જરા તમે હાલો ભેગા. શિવજી પ્રસન્ન થયા છે. કેટલા બધા ઊંચાઈ ઉપર છે. આપણે સમંદરને કિનારે બેઠા છીએ, સમંદરને કિનારે. ઠેચ ઉપરથી ઢોળાતું ઈ રેલાતું નદીના રૂપે જળ આવતું બધોય ગંદરવાળો ભેગો લેતું છેક સમુદ્રમાં આવે. બધોય કચરો લઈ આવે અને સમુદ્રમાં ઠલવી દે. સમુદ્રનું પાણી ખારું. સૂર્યનારાયણ ભગવાન કેટલા વિશાળ છે. સમુદ્રના જળ ઉપર ગરમી બહુ આપી, એની વરાળ બનાવી, વાદળા બનાવી, અને ઉપરથી પાછા અમૃતને વરસાવે. જલ, પવન, પૃથ્વી આ બધાય પરમાર્થી છે. એટલે ભગવાન એમાં સીધો છે, અને આપણે બધાય સ્વાર્થી છીએ. એટલે ભગવાન આપણામાં પડછાયો કરે છે. પોતે નથી, પડછાયો મોકલે. પડછાયાના રૂપે આપણામાં એને આત્મા કયો, જીવાત્મા કયો, ગમે ઉપમા આપવી હોય તો આપો. ગીતાજીમાં કીધું છે
કે એ પડછાયો કોઈ દી કપાતો નથી, પડછાયો કોઈ દી બળતો નથી, પડછાયો કોઈ દી પાણી નાખો તોય પલળતો નથી, પડછાયાને કાંઈ થતું. એ 7મા મંત્રનું ત્રીજું પદ છે, ત્રીજું પદ છે, એને કાંઈ લાગતું નથી. એને જે ઠેરાવો તે આપણામાં પડછાયો છે. આપણે વેમ ન કરવો કે ભગવાન મારામાં ભગવાન છે, એવો વેમ ન કરવો. મારામાં ભગવાન છે એટલું બોલો, ત્યાં સુધી તમારામાં કાંઈ નથી. મારાપણું જ્યારે મુકાય ત્યારે બધી વાત જેમ છે તેમ જાગૃત થાય. શિવજી કહે છે, હે સતી, હવે આપણે આ વાતનો જો નિર્ણય લેવો હોય તો અઘોર વનમાં જઈએ. કેવા વનમાં? નહીં બોલો હે? કેવા વનમાં? અઘોર. અને આપણે કેવા વનમાં છીએ? હે? ઘોર અંધારી રે, એમાં છીએ ને આપણે. કેમાં? ઘોર. અને શિવજી લઈ જાય છે તે અઘોર. અઘોર વનમાં. માતાના ઓદરમાં આપણે જન્મીએ ત્યારે આ શરીર મળે એ ઘોર વન છે. અને ઓદરમાં નો રહીને જે પ્રગટે છે એ અઘોર છે. અઘોર વનમાં આવ્યા છે. વાતનો નિર્ણય લેવો છે કે તમે અજન્મા અને મારે જન્મ કેમ લેવો પડે. એક બ્રહ્માંડમાં રમે છે, એક આ પિંડમાં રમે છે. આ બેયમાં તફાવતમાં કોણ છે? સંશય ક્યારે મટે? જ્યાં તમને દેખું ત્યાં, અંદર જોઉં તોય અને બહાર જોઉં તોય એ છાયા તમારી મેરે રામ. સોહી 7મા મંત્રનું ચોથું પદ છે. સોહી રે માણેક મેરી નજરોं में आया. વસતા શહેર ને તમે ઉજળ કરી ડાલ્યા. અરે વસતા શહેર ને ઉજળ કરી ડાલ્યા. ઉજળ ફેર વસાયા. ઉજળ ફેર રચાયા. એ વસતા શહેર ને આ મર્મ છે. આ બધા જે કહેવાય છે મર્મ છે. અને મર્મ હૃદયમાં થાય છે. હૃદયમાં ચોથો મંત્ર છે. ચોથા મંત્રનું સ્થાન હૃદયમાં છે. અને યા શિવ ને શક્તિ, જ્યોત ને જ્યોતિ, પુરુષ અને પ્રકૃતિ, જતી ને સતી, માતા ને પિતા, પતિ ને પત્ની, આ બેઉ હૃદયમાં છે.
અને યા મર્મ થાય છે. દયા કરુણા એ બધું હૃદયમાં છે. ઈર્ષા હૃદયમાં નથી, ઈર્ષા આંખમાં છે. ઈર્ષા હૃદયમાં નથી, ઈર્ષા આંખમાં છે. આંખ જોવે ને ઈર્ષા તરત જ અંગારાની જેમ આવે. જોયાનું ઝેર ચડી જાય. પછી રોવાનું થાય જુદી વાત છે. હૃદયો રોવે. કોણ રોવે? હૃદયો રોવે ને માયલો ઉજળ ફેર વસાયા. મેરે રા સોહી રે એ મરમ મેરી